ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. કરજણથી NCIPL અને CSR અંતર્ગત કરજણ ITI વેલ્ડર ટ્રેડમાં અભ્યાસ પ્રાપ્ત કરતા છાત્રોને અભ્યાસલક્ષી સામગ્રી વિતરણ કરવામાં આવી. કરજણ સ્થિત NCIPL અને CSR અંતર્ગત કરજણ ITI વેલ્ડર ટ્રેડમાં અભ્યાસ પ્રાપ્ત કરતા છાત્રોને અભ્યાસલક્ષી સામગ્રી વિતરણ કરવામાં આવી હતી. કંપની દ્વારા કરજણ ITI વેલ્ડર ટ્રેડના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અંદાજિત 9.5 લાખની કિંમતના આધુનિક સાધનો આપવામાં આવ્યા હતા. નિકિસો કોસ્મોડાઇન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કરજણ ITIને છાત્રો માટે સહકાર આપી સરાહનીય કાર્ય કર્યું હતું. કરજણ ITI કંપનીએ કરજણને એક મહત્વપૂર્ણ સહયોગ આપવાના ધ્યેય સાથે વેલ્ડર ટ્રેડમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વિકાસ માટે NCIPL કંપની દ્વારા આધુનિક સાધન સામગ્રી, તાલીમ સાધનો, ઇન્ડસ્ટ્રી ટેકનિકલ ક્ષેત્રે જ્ઞાન અપાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કરજણ ITI આચાર્ય MV પરમાર અને તેમના સ્ટાફ થકી જેઓએ CSRના સહયોગથી સતત પ્રયત્નો કરી કરજણ ITIમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અર્થે વપરાતા સાધનો સહિતની સામગ્રી ઉદાર હાથે ફાળો આપતી કંપનીઓ પાસેથી ITI કરજણને ડોનેટ કરાય જેવી સતત મહેનત કરી સાધનો આપ્યા હતા. આજરોજ ITI કરજણ ખાતે એક સામાજિક સોશિયલ રિસ્પોન્સિબિલિટી અનુસાર CSR અંતર્ગત નિકિસો કંપની દ્વારા એક MOU કરવામાં આવ્યું. એ MOU અંતર્ગત ITIના વેલ્ડર ટ્રેડના તાલીમાર્થીઓ માટે જરૂરી ટૂલ્સ ઇક્વિપમેન્ટ અને એમના ટ્રેનર્સનો સહયોગ આપવા માટેની એક MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને MOUની આપ-લે કરવામાં આવી. કંપની તરફથી ITIના તાલીમાર્થીઓની કુશળતામાં વધારો થાય તે માટે જુદા જુદા વેલ્ડર ટ્રેડના તાલીમાર્થીઓ માટે મશીનરી અમને ડોનેટ કરવામાં આવેલી છે, જે માટે હું રિજિયનના વડા તરીકે કંપનીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ જ રીતે અમને ભવિષ્યની અંદર પણ અમારી ITIને આ રીતે સપોર્ટ કરતા રહેશો, જેનો લાભ ITIના તાલીમાર્થીઓની કુશળતામાં વધારો થઈ અને જે તાલીમાર્થીઓ કંપનીની અંદર સારી રીતે પ્રેક્ટિકલ કાર્ય કરી અને કંપનીમાં ઓછા સમયની અંદર પોતાના પગભર થઈ શકે અને પ્લેસમેન્ટ અને એપ્રેન્ટિસ જેવી કામગીરીમાં કંપનીને મદદરૂપ થાય તે માટેનો શુભ આશયથી આ કાર્યક્રમ આજે ITI કરજણ ખાતે યોજવામાં આવ્યો. AR શાસ્ત્રી, રિજિયન ડેપ્યુટી ડાયરેક્ટર, વડોદરા. થેન્ક યુ. AR શાસ્ત્રી, રિજિયન ડેપ્યુટી ડાયરેક્ટર, RDD વડોદરા. આજરોજ તારીખ 23/4/2025ના રોજ ITI કરજણ ખાતે વડોદરા રિજિયનના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી AR શાસ્ત્રીની ઉપસ્થિતિમાં તથા નિકિસો કંપનીના ડાયરેક્ટર શ્રી રોહિત સરની ઉપસ્થિતિમાં અને તેમની ટીમની ઉપસ્થિતિમાં કંપની દ્વારા CSR એક્ટિવિટીના ભાગરૂપે ITI કરજણના વેલ્ડર ટ્રેડના તાલીમાર્થીઓ માટે 9.5 લાખ જેટલી અંદાજિત રકમની મશીનરી ડોનેટ કરવામાં આવી છે અને આ CSR એક્ટિવિટી હેઠળ જે મશીનરી ડોનેટ કરવામાં આવી છે તેનાથી તાલીમાર્થીઓ બહેતર સ્કિલ મેળવી શકશે, પોતાની સ્કિલને રીસ્કેલિંગ, અપસ્કિલિંગ કરી શકશે અને તેના દ્વારા તાલીમાર્થીઓ એપ્રેન્ટિસમાં કે કોઈ કંપનીમાં અને કાં તો સ્વરોજગારી આ રીતે મેળવીને પોતાના પગભર ઊભા થઈને ભારતનું ભવિષ્ય નિર્માણ કરી શકશે. સરકારશ્રીના કેટલા વર્ષથી સાથ સહકાર આપે છે? કંપની કેટલા વિદ્યાર્થીઓ જોબ અને પોતાનું એ વિકાસ કરાય છે? ITI આ કંપની અમને છેલ્લા 1 વર્ષથી અમારી કંપનીના ટચમાં ચર્ચા ચાલતી હતી અને કંપનીના સાથ સહકાર છેલ્લા 1 વર્ષથી મળ્યો છે. કંપની દ્વારા આ પહેલી વખત 9.5 લાખનું અમને મશીનરી ડોનેટ કરવામાં આવી છે. કંપનીને અમે ખાતરી આપીએ છીએ કે આ મશીનરી અમે સારી રખાવ અને દેખભાળ રાખીને તાલીમાર્થીઓને પ્રોપર સ્કિલ આપીશું અને કંપની પાસેથી બી અમે આશા રાખીએ છીએ કે કંપની ભવિષ્યમાં એમના પ્રોજેક્ટ આગળ વધારે અને આ ટ્રેડને વધારે અપસ્કેલ કરે અથવા તો અન્ય અમારા બીજા ટ્રેડ છે ITIના એ ટ્રેડમાં બી અપસ્કેલિંગ બાબતે તેઓ પ્રયત્ન કરે એવી અમારી આશા છે. મારું નામ છે મનોજ પરમાર, ITI કરજણના ઇન્ચાર્જ પ્રિન્સિપલ.